જ આપ્યું છે. બાર ગામથી આવેલા ભાઈઓએ ગાંધીનગરથી કોઈ નેતા મોકલતા નથી આ કે ભૂતાનંદ બાપુનો ભંડારો છે, એક ગાડી ચોખા મોકલો ને ખાંડ મોકલો, એવું કોઈ દી નથી થતું, સમજ્યા? એટલે આ ભૂતાનંદ બાપુ આ ગામને ગૌરવ આપ્યું છે. એ બાવાજીને યાદ કરું છું તો મારી ઉંમરના, મારી પેઢીના, મારી હરુલના છો ને, કોઈક ધોળા સાપરાવાળા 5 જણા ઊભા થાય જો હો. કારણ કે ભૂતાનંદ બાપુને જો અહીંયા કરે એનું ભજન સાંભળ્યું હોય તો. એ અશ્વિન, એ શાંતિ રાખજો, હું બોલું છું ને એ દોણામાં જવા દો. આ તો દુઃખ વિસરાવે પલમાં અને કરાવે આનંદ આનંદ. એ આ તો સીતારામનો હે નાદ ગજાવતા. એ આ તો ધન ધન ભૂતાનંદ બા. હે યા તો સીતારામનો હે નાદ ગજાવતા. એ યા તો ધન ભો ભૂતાનંદ બા. એક બાવાજીનું ભજન ગાતા હોય ત્યારે આમ આ બાવાજી છે ને સમાજે બેઠા બેઠા સાંભળતા હોય એવો એક આર્તનાદ કરજો. રૂપિયા તમે આપો ને અમે ગાઈ ઈ નથી હો, આવું કોક દિવસ હૃદયથી ગવાઈ જતું હોય. રૂપિયા તો રોજ ઉડે જ છે અને રોજ સમાજ આપે જ છે. રૂપિયા હારું ગાતા હોય ને રૂપિયાથી નાદ થતો હોય તો નહીં, પણ આવો બાવાજી જો કાંઈક આપતો ગયો હોય ને ત્યારે અંદરથી આર્તનાદ અમને થતો હોય. આ ગામની અંદર 7-8 બહેનો જ સુખીન સંપન્ન છે, બીજા બધા નહીં. બધી બહેનો એક બેન ઊભા થઈ અને આ પોતાનો હાડલાનો શેડો રહ્યો ને એ આવી રીતે શેડો લઈ અને આવી રીતે ખોળો પાથરીને એક મરદ બેન ઊભા થઈ જાય અને બધી બહેનોના ટોળાની અંદર ફરી વળે અને 10-10 રૂપિયા જેમ અમરમાએ ભિક્ષાવૃત્તિ કરીને રક્તભીતિયાની માટે એવી રીતે 2 બહેનો ઊભા થઈ જાઓ. આ ધર્મ માટે છે, બાવાજી માટે છે. આવી રીતે તમારો હાડલાનો શેડો લઈને ઊભા રહો, તમારું કોઈ અપમાન નહીં કરે. અને બધા બહેનો પાસે જઈ અને બધા બહેનો 10-10 રૂપિયા કાઢી રાખો અને જે બેન જોડી લઈને હાડલાનો શેડો લઈને જાય ને એ બેન પાસે આય આવજો. હા એમ બરોબર ને? એટલે બધા બહેનો પાસેથી ઉઘરાવી લો. અને મર્દાનગીથી કહું છું, આ ગામને કહું છું, આ ગામના આજુબાજુના ગામડાના જે મર્દો બેઠા છો ને સામે સુધી એ બધા એક વખત ભૂતાનંદ બાપુનો આર્તનાદ સાંભળી અને એની સમાધિ અહીં જેમ દર્શન કરવા ગયા હોય ને એવી રીતે બાવાજીને વધાવવા માટે અહીં આ ભજનને આવજો. ત્યારે અશ્વિને લખ્યું છે, શું લખ્યું છે? એવા કોઈ રે બતાવો ભૂતાનંદ જોગી. ભૂતાનંદ ભીડા
મારે ભવ પાર ભૂગાનો કળી રે તળ મારે બાપુનો સહારો રે કળવે સીધો છે મારો આધાર કોઈ રે કોઈ રે બતાવો ઉદાનંદ જોગીડો એવા ભૂરે તળ પૂરે મુખડું જોવાને ભૂરે તળ પૂરે ભૂતાનંદની જોવા એ જી રાત દી જપુ સીતારામ ના એવા ગુરુ ને પ્રતાપે અક્ષવી ન બોલ્યો રે દસરે ડાળીને સ્વીકારો માં રાજ કોઈ રે કોઈ રે બતાવો ભૂતાનંદ જોગીડો આ તો ભૂતાનંદ વેળવી છે અને બેઠા ભૂતાનંદ એ જા તો બજરંગ હે મળ્યા એ ઈ તો રામા ધણીનો વિશ્વાસ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં ઠાઠુડાની નાત જેવી બીજી કોઈ નાત નહીં ભજનની રાત નહીં બીજી કોઈ રાત નહીં ઠાઠુડાની નાત જેવી બીજી કોઈ નાત નહીં એ ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં ઠાઠુડાની નાત જેવી બીજી કોઈ નાત નહીં ભજન ના ભાવ જો બીજો કોઈ ભાવ નહીં ઠાઠુડાનો સંગ જેવો બીજો કોઈ સંગ નહીં આ ઠાઠુ ના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં ભજન ના ભાવ જો બીજો કોઈ ભાવ નહીં એ હોળી ના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં ડુંગરા ના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં ડુંગરા ના રંગ જેવો
કરું છું હવે એની પછી હવે ઈ જ આવે છે હા હે સિંધી ભાઈઓ અહીંયા રહેશે એમનો પણ અહીંયા જબરજસ્ત ફાળો છે. સુરતથી મહેમાન આવ્યા છે એના તરફથી 501 રૂપિયો. જોરદાર તાળીથી બતાવો. સુરતથી મહેમાન આવ્યા છે અને 501 આપે છે. હાવડી ગામથી જે મિત્રો પધાર્યા છે એમની એક ફરમાઈશ લઈ લઈ. બરોબર હા લાવો બાપા વાહ જય ભોળાનાથ. લોહાર રાજાભાઈ રાપર 500 રૂપિયા. પટેલ મેઘાભાઈ રાપર 500 રૂપિયા. હેમાજી સુમારજી રાપર 500 રૂપિયા. વિરાજી સુથાર રાપર 500 રૂપિયા. સુથાર ભોજાભાઈ મુંબઈ હા 500 રૂપિયા. કચ્છના ભાઈઓ આવ્યા છે બધા તરફથી 500 રૂપિયા આવે. જોરદાર તાળીના ગડગડાટથી બતાવો. આ પૈસા જ લેતો જા. આ શું લાવ્યો હતો આટલો મોટો કાગળમાં એક બોલ લઈને આવ્યો. આમ તો કાગળ તો છો કેવડો મોટો. જસમતભાઈ વાલજીભાઈ દેવળિયા 200 રૂપિયા. રવજીભાઈ નથુભાઈ દેવળિયા 100 રૂપિયા. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. આ લખેલું રહ્યું ને આટલું લઈ લે હાલ તારી પાસે રાખ અને આ કાગળમાં કોકનું લખાવતો હોય. વાહ બહેનોને ધન્યવાદ દેવો જોઈએ. હાવડી ગામના મિત્રોની ફરમાઈશ છે એક ચરમળિયા દાદાના ભજનની લઈ કારણ કે હજી આપણે બેનને સાંભળવાના છે. ભાઈ આપણે આ ભરતભાઈ પટેલ સમાજનો એક લવર ઊંચીઓ દીકરો શિક્ષકમાં નોકરી કરે છે. શિક્ષકમાં નોકરી કરે છે ને એટલે મને યાદ આવી ગયું. પટેલ સમાજની એક વાત કહું નાની એવી. આપણા હિન્દુસ્તાનની અંદર 5,34,000 શિક્ષકો ગયા હતા. 5,34,000 શિક્ષકો ગયા હતા. એમાં સુરેશ પટેલ તું હાજર હતો ચરખડી. હા એમાં કડવા પટેલનો એક દીકરો ભગવાનજીભાઈ કરીને એક પટેલનો દીકરો છે. હાલમાં ચરખડીમાં શિક્ષક તરીકે નોકરી બજાવે. 5,34,000 શિક્ષકો દિલ્હી પ્રમાણપત્રો ત્યાં મોકલ્યા ને એમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એ ભગવાનજીભાઈ પટેલને આપ્યો છે. એના તાળીઓથી વધાવો. હા અને એવો શિક્ષક કેવો 24 કલાક આવે ને રાત દિવસના 24 કલાક આવે એમાં 19 કલાક નોકરી કરે છે. હા સમજ્યા હા એટલે એવો જ આ શિક્ષક છે. ઉગતો સિતારો છે. આપણે એને અપેક્ષા આપણે રાખવી એ પણ એક વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પામે. તાળીઓથી વધાવો ભરતભાઈને. હા હા ના હવે હાવડી ગામનું ભજન ગાઓ. હે તમે દાદા ચરમાળિયા ધોડો. હાલો એ હાવડી વાળા પડકારો કરો. હા એ તમે દાદા ચરમાળિયા ધોડો. જો હાવડી વાળા અને હરૈયા વાળા આ બધાને કહું છું હું કાંઈ તમારો બારોટ નથી હો. સોપડા લખવા નથી આવ્યો. હું ભરવાડ છું હો. હા મારે જેથી ખાવા રોટલો નહીં રહે ને તેથી આમ તો તમે પટેલ હોય દરબાર હોય ગમે એવું હોય કોઈની પાસે માગવા નહીં આવું. અને માગવા આવું ને તેથી મને કોદાળીએ કરીને દાટી દેજો. હું મરી જાઉં ને ડીડીટી પી જાઉં પણ નહીં માગવું. અને હા માગીશ તો મારી નાત પાસે માગીશ. મારી નાતની પડખે પડ્યો રહીશ ને તો એક બકરું ગાઢ વાસરું આપશે ને એમાં મારું જીવન કાઢી નાખીએ. પણ હું મારા માટે તમારી પાસે કોઈ દી નહીં માગું. એ હું તમને અહીંથી જાહેરાત કરું છું. પણ માગું છું ને એ એક સંત માટે લાંબો હાથ કરું હો. નક હું ભરવાડ છું મરી જાઉં. હું મરી જાઉં તો ન માગું. એ ચંદ્રેશને પૂછો હું શું છું ને હું કેવો છું ને એ ચંદ્રેશ આખો સર્ટિફિકેટ આપશે. હા એટલે મારું કહેવાનું શું છે ચંદ્રેશ મારા ઘરે રોજ એક વખત એને આવવું પડે. અમે એટલા મિત્રો છીએ. અહીંયાના મુનિયો કે છે આજ નવીન જાડ્યું મેં બોલો. હા પણ પટેલ સમાજ તો બધા તમે સારા જ છો પણ અમારી નજરમાં અમારા ગુણાંકની અંદર હોય ને તો ચંદ્રેશ પટેલ એક અદ્ભુત ગોપાલક એને કહેવાય. અમે ભરવાડ છીએ પણ અમે એટલી સેવા ન કરીએ એકની એવી અદ્ભુત એની સેવા છે. એટલે હાવડીવાળા નાગ ઊભો થાય ને કંડિયામાંથી એમ ઊભો થાય ને તઈ ગવરાયું બરોબર છે. હા સમજા નકા બેનો ગાય ને તળાવની પાડે મારો વીરો સીટીઓ વગાડે એમાં કાંઈ લેવાનું ન હોય. એમાં સીટીઓ વગાડે એને પરણાવાય નહીં એને માકડ મારવાને પાઈ દેવાય. સીટીઓ વગાડે એમાં લેવાનું શું હોય. પાછી બેનો ગાય કોલેજમાં હતી એક કન્યાકુંવારી. અહીંયા કન્યાકુંવારીઓ જ ભણવા આવે. અહીંયા કંઈ ડોસીઓ સલેટો લઈને ન જાય. હા એટલે તો બેનો ગાય ગીત અને પાછા આપણે સાંભળવી એમ. અને અત્યારે કાકાની હગાઈ છે ને એ ભત્રીજા નથી થવા દેતા.
કાકાને બરોબર જોવા આવ્યા હોય ને મહેમાન આમ સોફા ઉપર ગોઠવાઈ ગયા હોય અને ઘરધણી દાખલા તરીકે ગમે એ નામ હોય કે હાલો ધનાને જોવા આવ્યા હોય ને મહેમાન સોફા ઉપર ગોઠવાઈ ગયા હોય એટલે ઘરધણી વાતું કરે અમારે ધનો છે ને આ ધનાનો 23મું વર્ષ હાલે છે તો ઓલે કે અમારે બેબીનું 23મું જ હાલે છે થઈ કે તો વાંધો નહીં લો કે હવે એટલું કરે ને તો ઓલો મોટા ભાઈનો છોકરો નાનો એવો ભત્રીજો હોય ને મોટા બાપુને ખોળામાં ગોઠવાઈ ગયો હોય એ કોઈને ખબર ન હોય અને વાતો કરે એ કે આ 4 મકાન આપણા આ 2 વાડિયું છે આપણે અને પછી ઓલો ભત્રીજો રહ્યો ને મારો દીકરો લાગ જોવે મહેમાન બેઠા હોય ને પૈસો માગે પણ જોજો એને પૈસા માગવાની ટ્રીક જોજો કેવી 2 મકાન આપણા છે 2 વાડિયું છે ભલે રૂપિયો આપો ઓલો ભત્રીજો નાનો રૂપિયો આપો ને 1-2 વખત બોલે તો ઓલે જેને જોવા આવ્યા હોય ને કાકો બાવડું પકડીને બહાર લઈ જાય બહાર લઈ જઈને 2 નાખે એ કે 28 વર્ષે જોવા માંડ આવ્યા છે તા પાછો તા 2 કાકો ભત્રીજો ન્યા બાજે તમને તો રોજ જોવા આવે છે કોઈ હાર નથી પાડતું હવે એટલેથી અટકતું નથી પાછા એના દાદા પૂછે એ કે એ બસ એ બેસી જશે બસ હવે અહીંયા તારે આજ વાંધો પડે આવ્યા એ કોણ ભાજપના ઉમેદવાર આયા તાળીઓથી વધાવો હાથ ઊંચો કરીને તો બેહો હાથ ઊંચો તો કરીને બેહો એમ બસ અને પછી હું કહું તારે તમે અહીં ઊભા થઈ ગયો હા પછી આમ ગોઠવાઈ ગયા હોય ને પછી પાછા મહેમાનને ઘરધણી પૂછે આ 4 મકાન આપણા સાંભળો આ 2 પેટ્રોલ પંપ રહ્યા ને એમાં કે આપણા ધનાનો ભાગ છે અને પછી પાછા આમ જો પાછો છોકરો એમ કે રૂપિયો આપો ને ત્યાં છોકરાને બહાર લઈ જાય બહાર લઈ જઈને પૂછે પાછા પૂછે આ 4 મકાન આપણા 2 આ જે રહ્યા ને એ મકાને આપણે ઓન નવા સરકૃતિ કરવાના છે આ પાડી દેવાના નવા કરવાના પછી છોકરો બોલે ખોટી ના છે ભાડે રહેશે અને બરોબર હવે એ ઘરધણી પાછું જમવાનું ઘરમાં ગોઠવવા જાય ને તો આ મહેમાન લાગ જોઈ લે અને છોકરાને કે હાલે બેટા 10 રૂપિયા આ તાર કાકા ધનિયાને એમ જોવા આવ્યા ને શું કરે છે ધંધો છોકરો 10 રૂપિયા હાથમાં લઈને આમ વાળે મને કઈ ખબર નથી પણ આખો દી કલર વાળું પાણી પીને હુઈ જ રહેશે મહેમાન ભાગી જાય હે એટલે કાકાને ભત્રીજા બહુ નડે સમજ્યા એટલે ભાજપના ઉમેદવાર આવ્યા છે શું નામ છે એમનું દેવરાજભાઈ આવ્યા છે દેવરાજભાઈ સાધુનો ભંડારો છે અને સાધુ તમારા સહારે તમારી પાછળ હનુમાન દાદો રક્ષણ કરે અને તમે ચૂંટાઈ જાઓ બરોબર પણ અમને અહીંયા ચૂંટી ગયો પહેલા બરોબર હા 1000 રૂપિયા 500 નાખો નામાં 500 નાખો બધા 1500 આપ્યા એ દેવરાજભાઈ હાલે ભાઈ આમાંથી એક જરાક 500 લેતો જાતો એટલે હાલે આ કાન હું ખંગોરા આ કઈ હું આ મારા છોકરા હારું લઈ જાઉં છું એમ નહીં એટલે ભાવથી 500 આવે બીજા તને વાંધો કઈ છે તારે તને કઈ વાંધો તો પછી 1500 રૂપિયા દેવરાજભાઈ આપે જોરદાર તાળીના ગડગડાટથી વધાવો હા અને એમના નગારા વાગશે હા અત્યારે તો હાવડી વાળાના વાગે છે હે હા ઓહો હાવડીના છો તો 1500 આપ્યા દેવરાજભાઈ ને હજી 500 તમારા ગામ